ગેસના સિલિન્ડર 1100 થઈ ગયા 400 માં 10 વર્ષ. તો વિચાર કરો કેટલી સ્પીડે વધ્યું. એની સામે ઈ ગેસ જે વિતરણ કંપનીઓ છે એ તો ખરબોમાં કમાય છે, પેટ્રોલ ડીઝલમાં ખરબોમાં કમાય છે. જે ટેક્સ હતું એ ટેક્સમાં એટલો બધો વધારો કરી દીધો અચ્છે દિન આયેંગે ના કહીને. એટલે આ આખી સિસ્ટમ ક્યાંક ગડબડમાં ગોવાઈ ગઈ છે. હું એક સિમ્પલ દાખલા સાથે સમજાવું. માન લો કે એક ગામ છે, એમાં 100 વ્યક્તિઓ રહે છે, 100 માંથી હું 500 રૂપિયા લઉં છું. એટલે એ જે રૂપિયા 500 100 વ્યક્તિ એટલે 50,000 રૂપિયા થાય. હવે 50,000 માં મારે સ્કૂલ બનાવવી છે કે મારે 50,000 માંથી મારે મારા માટે એક બાઇક લઈ લઉં પછી ગામવાળાના પૈસે, કે પછી એ 50,000 છે હું કોઈ ત્રીજો એક મિત્ર આવે રોકાણ કરવા એને આપી દઉં કે તું ધંધો કર ભાઈ, ગામમાં જમીન તને આપી દઉં. એટલે આ બધી નીતિઓ છે ને સરકાર નક્કી કરતી હોય છે.